આપણે ત્યાં બે સપ્તશતી છે. એક ભગવદ્ ગીતા એ સપ્તશતી છે અને એક ચંડી પાઠ. માર્કંડેય પુરાણમાં આપણે જેને ચંડી પાઠ કહીએ છીએ એના 700 શ્લોકો સપ્તશતી. આમાં બહુ સુંદર સંશોધન હતું કે ભાઈ 575 શ્લોકો કૃષ્ણ બોલ્યા. બિલકુલ એમાં ઉવાચ પણ આવી જાય છે. આપણે ત્યાં સંસ્કૃતમાં કૃષ્ણ ભગવાન ઉવાચ, તો એ ઉવાચને શ્લોક માનવામાં આવે. એટલો જ શ્લોક છે ભગવાન ઉવાચ. મહાભારત 1,00,000 શ્લોકનો ગ્રંથ છે. 1,00,000 શ્લોક. હવે એમાં આખા મહાભારતમાં શ્રી કૃષ્ણ ઉવાચ કેવલ આ 18 અધ્યાયમાં જ્યારે કૃષ્ણ બોલ્યા ત્યારે શ્રી ભગવાન ઉવાચ. આમે તે ભગવાન વેદવ્યાસ વિશાલ બુદ્ધિ છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ. ભવિષ્યના જગતને અને આ ધૃતરાષ્ટ્રને જીવનભર મોહ કર્યો, એનું પરિણામ એ માણસ જોઈ શકતો નથી પણ સાંભળીને જાય એટલા માટે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી છે. ભગવાન વેદવ્યાસે આપેલી દ્રષ્ટિ હતી.